નવસારી જિલ્લામાં પશુપાલકોમાં પશુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 1962 પશુ હેલ્પલાઇન હેઠળ કાર્યરત ફરતા પશુ દવાખાનાઓ દ્વારા ગામે ગામે જઈ મસ્ટાઇટિસ એટલે કે આંચળનો સોજો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। પશુપાલન વિભાગે જણાવ્યું છે કે મસ્ટાઇટિસ એટલે કે આંચળનો સોજો એ ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓમાં થતો ચેપી રોગ છે। આ રોગના કારણે પશુના આંચળમાં સોજો, ગરમાવો અને દુખાવો થાય છે, તેમજ દૂધમાં ગાંઠો પડવી, દૂધનો રંગ બદલાઈ જવો અથવા દૂધમાં લોહી દેખાવા જેવા લક્ષણો જોવા મળે છે। ગંભીર સ્થિતિમાં પશુને તાવ આવવો, ખોરાક ઓછો લેવો અને નબળાઈ અનુભવવી જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે। આ રોગને કારણે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતો હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે। આથી પશુપાલકોને પશુઓના આચરણની નિયમિત તપાસ કરવા, સ્વચ્છતા જાળવવા અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં કાર્યરત 1962 પશુ હેલ્પલાઇન હેઠળના ફરતા પશુ દવાખાનાઓ દ્વારા ગામડાઓમાં જઈ પશુઓના આરોગ્ય અંગે જાગૃતિ, માર્ગદર્શન તેમજ જરૂરી સારવારની સેવાઓ સતત પૂરી પાડવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।